नहीं उसको करेंगे रेडी चल चार वाले नाम આપણે પ્રોગ્રામ કરીએ બરાબર 1 2 2 તો એ બોલે તો ઉધવાના હા આપણે કેટલા કાન છે અને મો કેટલું છે બે કાન એટલે વધારે સાંભળો બરાબર હા સારી રીતે બેસી જાય પહેલા કેટલા ગાઈને સર 1 2 3 બરાબર છે હા થોડી જાણકારી એ શું છે માથું શું છે બધા બોલો માથું ખભા ઢીંચણ તળિયા માથું ખભા ઢીંચણ તળિયા માથું ખભા ઢીંચણ તળિયા જે સારી રીતે કરશે એનું નામ લખે છે ઇનામ આપે છે એક દિવસ ચાલો માથું ખભા ઢીંચણ તળિયા માથું ખભા ઢીંચણ તળિયા ઢીંચણ તળિયા તળિયા ઢીંચણ ખભા માથું તળિયા ઢીંચણ ખભા માથું માથું ખભા ઢીંચણ તળિયા બોલો બોલવાનું માથું ખભા ઢીંચણ તળિયા ઢીંચણ તળિયા ઢીંચણ તળિયા ખબર પડી ગઈ एक गीत करिए बना देखो हाँ नील गगन में चमके सितारे डाल डाल पे फूल खिले नीले गगन में चमके सितारे डाल डाल पे फूल खिले हमारे फोटो पे हंसी हंसी हमारे फोटो पे हंसी हंसी जहाँ देखो वहाँ देखो मसी मसी जहाँ देखो वहाँ देखो मसी मसी तो खबर पड़ी गई देखो नीले गगन में ये बोलो नीले गगन में चमके सितारे नीले गगन में चमके सितारे लाल लाल पे करो लाल लाल पे फूल खिले लाल लाल पे फूल खिले मेरे होठों पे हंसी हंसी खबर पड़ी गई चलो अरे जी जहाँ देखो वहाँ देखो मसी मसी हमारे साथ करो जहाँ देखो वहाँ देखो मसी मसी चलो 1 2 3 स्टार्ट नीले गगन में चमके सितारे डाल डाल पे फूल खिले नीले गगन में चमके सितारे डाल डाल पे फूल खिले हमारे होठों पे हंसी हंसी हमारे होठों पे हंसी हंसी जहाँ देखो वहाँ देखो मसी मसी जहाँ देखो वहाँ देखो मसी मसी नीले गगन में चमके सितारे डाल डाल पे फूल खिले नीले गगन में चमके सितारे डाल डाल पे फूल खिले हमारे होठों पे हंसी हंसी हमारे होठों पे हंसी हंसी जहाँ देखो वहाँ देखो मसी मसी जहाँ देखो वहाँ देखो मसी मसी ओके बेस जाओ ઓકે બાળકો
જ્યારે તમારે કોઈને અગત્યનો સંદેશ કહેવાનો હોય અથવા તમારે કોઈને આમંત્રણ આપવાનું હોય તો એ આમંત્રણ તમે કેવી રીતે પહોંચાડી શકો છો? બીજા સુધી કેવી રીતે પહોંચાડી શકો છો? હે બોલ. હા, ફોન દ્વારા પહોંચાડી શકીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ? તેમને રૂબરૂ પણ મળી શકીએ છીએ, મેસેજ પણ તેઓને આપણે કરી શકીએ છીએ. પરંતુ બાળકો, જ્યારે આપણને ઈશ્વર ખાસ સંદેશ જણાવવા ઈચ્છે છે ત્યારે કેટલી વાર એમના દૂતનો પણ ઉપયોગ કરે છે. તો આજનું બાઇબલ મુખપાઠ કલમ આપણને ખાસ સંદેશ શું છે તેના વિશે જણાવે છે. તો આપણે શાંતિથી સાંભળવાનું છે. તો લુક 2:11 કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તો હવે તમે પણ વાંચી શકો છો, હે ને? શું છે? તમે પણ વાંચી શકો છે. તો મારી પાછળ તમારે વાંચવાનું છે લુક 2:11. લુક 2:11 બોલો બધા મળે. લુક 2:11 લુક 2:11 કેમ કે આ દાઉદના શહેરમાં કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. લુક 2:11. લુક 2:11 ઓકે, આ યાદ કરવાનું છે એટલે ધ્યાન રાખજો. હા, તો બાળકો અહીં લખવામાં આવ્યું છે કેમ કે આ દાઉદના શહેરમાં, એટલે કે બાળકો દાઉદ એક ઇઝરાયલનો એટલે કે પ્રખ્યાત એક મોટો રાજા હતો અને ઈશ્વરે એમને ઘણા સમય પહેલા ખાતરી આપી હતી કે તે દાઉદના શહેરમાં એટલે કે વંશમાંથી તે શું કરશે? એક બેથલેહેમ શહેરમાં તે એક ગોપણમાં તે જન્મ લે છે. અને તમારે સારું એટલે કે બાળકો તમારા માટે, મારા માટે તેમજ આ દુનિયાના દરેક લોકને માટે છે. અને તે પ્રભુ ઈસુએ શું કર્યું? તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. એટલે કે બાળકો પ્રભુ ઈસુ આ દુનિયામાં અવતાર બનીને આવ્યા કે તમારા અને મારા માટે શું કર્યું? પ્રભુ ઈસુએ પોતે દુઃખ સહન કર્યું અને પ્રભુ ઈસુએ શું કર્યું? હાથે પગે ખીલા માર ખાધા અને તે શું કર્યું? દટાયા અને મરણ પામ્યા, દટાયા અને ત્રીજે દિવસે તે સજીવન થયા અને તે આજે ક્યાં છે? સ્વર્ગમાં છે અને તે જીવતા છે અને તે આપણા માટે શું કરે છે? એક જગ્યા તૈયાર કરી રહ્યા છે. માટે આ વચન કહે છે, ફરી એકવાર બોલો, લુક 2:11 લુક 2:11 કેમ કે આ દાઉદના શહેરમાં કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. લુક 2:11. લુક 2:11 હા બાળકો, પ્રભુ ઈસુ, તમે અત્યાર સુધી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો નથી તો તમે હજુ કેવા છો? પાપમાં છો અને તમે હજુ ઈશ્વરનું બાળક બન્યા નથી. પણ આ ક્લાસ સમય તમે હજી પણ તમારી પાસે સમય છે કે તમે પણ પ્રભુ ઈસુના બાળક બની શકો છો. તમારા પાપ પ્રભુ ઈસુ આગળ કબૂલ કરી શકો છો તો પ્રભુ ઈસુ તમને શું કરશે? એક દિવસ તમને તેમનું બાળક બનાવશે. અને જો તમે પહેલાથી જ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો તો તમે ઈશ્વરના કુટુંબના બાળક છો અને તમે પાપથી બચી ગયા છો. અને તમને શું છે? આ નાતાલના સમય દરમિયાન તમે બીજાઓ, તમારા મિત્રો હોય જે તમારા આડોશી પાડોશી પ્રભુ ઈસુ વિશે ન જાણતા હોય તેઓને તમે સાક્ષી આપી શકો છો. તો હવે એક આપણે રમત રમીશું. રમત રમતા આવડે ને? ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ. એક્શન દ્વારા આપણે એ રમત રમીશું ને જ્યારે એ એક્શન કરતા કરતા હું 3 જેમ બોલું તો એવી જ એક્શનમાં ઊભું રહી જવાનું. ખબર પડી? એવી જ એક્શનમાં ઊભું રહી જવાનું અને ઊભું રહ્યા પછી આ વચન બોલવાનું છે. આજનું જે વચન છે ને એ બોલવાનું છે. તો ચાલો, કરતે બધાને આવડશે ને? કેવી રીતે કરવાનું હોય? કેવી રીતે? આવી રીતે કરવાનું. મન દેખો, આવી રીતે કરવાનું. હા ને? આવી રીતે આવડે ને? ઓકે,
ચાલો રેડી રેડી ચાલો 1 2 3 ચાલો કરો ઝડપથી ફ્રી જેમકું એટલે એવી જ એક્શનમાં ઊભું રહેવાનું લુક 2 અને 11 કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એકતા નામ એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે લુક 2 અને 11 ઓકે સરસ હવે આપણે ઝાડ પર ચડતા કેવી રીતે ઝાડ પર ચડીએ છીએ એમ પકડીને ચડી છે ને એવી રીતે ચાલો બેટા ઝાડ પર ચડો પ્લીઝ લુક 2 અને 11 કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એકતા નામ એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે લુક 2 અને 11 ઓકે બેસી જાઓ બધા બેસી જાઓ મને એમ કહેવાનું કે બધા સર્કસ વાળી સર્કસ દેખી તમે કેટલાય સર્કસ દેખી એ સર્કસ નહીં દેખ્યું ખબર પેલા ટ્રેક્ટર ચડાવી દે ને ટૂપ લાકડી ખાય ને કેવું બધું કરે ને જાદુ કરે ને દેખ્યું બધાય હા એને શું કહેવાય સર્કસ છે ને એ બધું સાચું હોય સાચું હોય સાચું એક ખોટું હોય આપણે ટ્રેક્ટર ચડાવી દે કામ આવી જાય પેલા કશું થાય છે એને ગમે તમે સર્કસમાં જવાનું તો આજે પણ આપણે સાંભળીશું સર્કસની એક સ્ટોરી એક વાર્તા સાંભળીશું હા તો સર્કસમાં શું થાય ખબર ઘણી જગ્યામાં તો જાદુગરો આવે પછી વાંદરાઓ આવે બધું ખેલ કરે હે ને ટોપી કાઢે ફૂલ બનાવી દે એવું બધું કરે ને હા તો ઘણા સમય પહેલા એક સમીર નામનો છોકરો રહેતો હતો કોણ રહેતો હતો સમીર નામનો એક શાંતિથી સાંભળજો હા હવે અવાજ નહીં આગળ કસ ઓકે બસ સમીર નામનો એક છોકરો રહેતો હતો અને એના ગામમાં પણ લાગ્યું કે એને શું આવડું છે સર્કસ આવડું શું આવડું છે કેમ કે શું થયું હતું ખબર એના ગામમાં એક મોટો તંબુ લાગ્યો હતો અને માઇક વાગવા માંડ્યું હતું અને એ સમીર તો દોડીને એ સર્કસ પાસે ગયો તો બે માણસો એ રંગબેરંગી ચિઠ્ઠી આપતા હતા લો ભાઈ સર્કસમાં આવવાનું તમારે પણ આવવાનું અને અલગ અલગ કલરની અને સમીર પણ ધોળી પટ્ટી પહેરીને શું કર્યું લાઈનમાં ઊભો રહી ગયો હે ને અને એ સમીરને પણ આમંત્રણ મળ્યું હતું અંદર લખ્યું હતું કે કાલે બરાબર 3 વાગે એ સર્કસમાં આવવાનું છે અને એ સમીર તો ખુશ થઈ ગયો અને એ ખુશીના સમાચાર એના મમ્મી પપ્પાને કહેવા માંગતો હતો અને સમીર બિલ્ડિંગમાં રહેતો હતો ક્યાં રહેતો હતો એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને ઝડપથી દોડીને ગયો તો ત્યાં કેટલાક બાળકો ફૂટબોલ રમે શું રમે છે પગથી મારે ને દડો એ રમતા હતા અને ત્યાં મોટા છોકરાઓ હતા એ સમીરને દોડતો ખુશ થતા જોયો એક છોકરો એ સમીર ક્યાં દોડે છે ઉભો રે એ સમીર તો ડરી ગયો કેમ કે નાનો છે કેવો છે હા એ સમીર વિચાર શા માટે દરેક સમય મને ઊભો રાખી દે છે હેને તો એ છોકરાએ સમીર કહેવા એ સાંભળો આપણા ગામમાં સર્કસ આવ્યું છે અને એક મોટો તંબુ લાગ્યો છે અને ત્યાં જવાનું મને આમંત્રણ મળ્યું છે અને એ છોકરાઓ તો ગુસ્સે થવા લાગ્યા કેમ કે એમને આમંત્રણ મળ્યું નહોતું અને શું કર્યું ખબર મોટા છોકરાએ એ સમીર પાસેથી ચિઠ્ઠી લઈ લીધી અને એથી સમીરને શું આવી ગયું ગુસ્સો આવે છે તમને ગુસ્સો આવે છે ગુસ્સો ગુસ્સો કરવો સારું કહેવાય હે ને પણ એ સમીરને શું આવી ગયું ગુસ્સો આવ્યો હે ને
તો ગુસ્સો કરતા કોણ આપણે કોઈ શીખવાડે? ચોરી કરવાનું, જૂઠું બોલવાનું કોઈ શીખવાડે છે? ઘરમાં કોઈ શીખવાડે? હા, એ આપણો પાપી સ્વભાવ છે. કેવા છે આપણે? બાઇબલ શું કહે છે ખબર? તમે ને હું પાપમાં જન્મ થયો છે આપણો. એટલે કે એ બધું પાપના લીધે આપણને થાય છે. જૂઠું બોલવાનું, મારકૂટ કરવાની, ચોરી કરવાની, ગંદી ગંદી ગાળો બોલવાની, એ બધું શું છે? પાપ છે. અને પાપ એ ઈશ્વરને ગમતું નથી. રોમનને 3:23 શું કહે છે? સગળાએ પાપ કરે છે, તમે હું બધા પાપી છે. અને ઈશ્વર શું કહે છે ખબર? જે લોકો વારંવાર પાપ કર્યા કરે છે, જૂઠું બોલી જાય છે, કોઈની વાત સાંભળતા નથી, એક દિવસ ઈશ્વર આવશે અને એમને હંમેશા માટે ઈશ્વરથી દૂર કરી દેશે. તો સારી બાબત કહેવાય પાપ. અને એ પાપને લીધે સમીરને પણ ગુસ્સો આવ્યો અને એ અત્યારે એમની પાસેથી ચિઠ્ઠી લઈને એના ઘર તરફ દોડવા લાગ્યો. અને એ સમીર તો 5મા માળે રહેતો હતો. કયા માળે રહેતો હતો? 5મા માળે. અને એ સમીર જ્યારે એના પપ્પા પાસે આવ્યો તો એના પપ્પા તો શું વાંચે છે? સમાચાર પત્ર, હે ને? અને કેવા લાગ્યો? પપ્પા, આપણા ગામમાં મોટો તંબુ લાગ્યો છે અને મને લાગે છે કે ત્યાં સર્કસ થવાનું છે અને ત્યાં જવાનું મને આમંત્રણ મળ્યું છે. શું તમે મને ત્યાં જવા દેશો? ત્યારે એના પપ્પાએ શું કીધું? હા, તું જઈ શકે છે, પણ મેને પહેલા દુકાનમાં મદદ કરવા આવજે. એના પપ્પાને કરિયાણાની દુકાન હતી. શાની દુકાન હતી? હા, એ સમીર તો ખુશ થઈ ગયો અને એ શું કર્યું ખબર? સમીર તો વહેલા ઉઠી ગયો અને પહેલા તો એના પપ્પાને મદદ કરવા પહોંચી ગયો. તમે ઘરમાં તમારા મમ્મી પપ્પાને મદદ કરો છો? કેટલા મદદ કરે છે? હાથ બોલો, હાથ ઊંચો. હા, સમીરે તો શું કર્યું? એના પપ્પાને પહેલી દુકાનમાં મદદ કરી દીધી અને એને બહેનને લઈને એ સર્કસમાં પહોંચી ગયો. અને ત્યાં જઈને સમીરે દેખ્યું આસપાસ, અરે મોટો તંબુ છે, સરસ મજાની ટેબલ છે, આગળ બેન છે. એ સમીર દેખવા લાગ્યો, અરે જાદુગરો દેખાતા નથી, કોઈ કલાકારો દેખાતા નથી, શેર કરતા પ્રાણીઓ નથી, આ શું થઈ રહ્યું છે? એને લાગ્યું કે આ પેલા છોકરાઓ સાચા હતા મોટા, કઈ સર્કસ થવાનું નથી. અને ત્યાં સરસ મજાના નાતાલના ગીતો ગાવામાં આવ્યા, જેમ આપણે ગાય છે નાતાલના. અને એ સમીરને ગમી ગયા. અને ત્યાર પછી મિસ્ટર એક બેન્જામિન નામના માણસ છે, એ આ પુસ્તક લઈને આવ્યા અને કહ્યું, તમે જાણો છો કઈ પુસ્તક છે? આ કઈ પુસ્તક છે? પવિત્ર બાઇબલ. પણ ત્યાંના લોકોને ખબર નથી. સમીર પણ લાઈનમાં બેસી ગયો છે અને મિસ્ટર બેન્જામિને કહ્યું કે એ બાઇબલ આપણને સ્વર્ગ વિશે બતાવે છે. કઈ જગ્યા વિશે? સ્વર્ગ નામની જગ્યા વિશે, જ્યાં ઈશ્વર રહે છે. કોણ રહે છે? હા, અને એ ઈશ્વર કોણ છે? તમને ને મને બનાવનાર ઈશ્વર છે. અને એ તમને ને મને ખૂબ જ પ્રેમ કરે છે. એ ઈશ્વર ઈચ્છે છે કે આપણે કોઈ દિવસ સ્વર્ગમાં જઈએ. ક્યાં જઈએ? સ્વર્ગમાં જઈએ. પણ સ્વર્ગમાં એક વસ્તુ લઈ જઈ શકતા નથી. આપણે જઈ શકાય સ્વર્ગમાં? નહીં. અને એ સમીર જ્યારે સાંભળ્યું તો મિસ્ટર બેન્જામિને આગળ કહ્યું કે પાપની વાત જ્યારે આવી, એ સમીર દુઃખી થવા લાગ્યો. ઈશ્વર મને આટલા બધા પ્રેમ કરે છે, શું સ્વર્ગમાં ના જઈ શકું? અને ત્યાં મિસ્ટર બેન્જામિને બાઇબલમાંથી કે આપણે શા માટે નાતાલની ઉજવણી કરીએ છીએ એ જણાવતા કહ્યું કે એ નાતાલના દિવસોમાં તો પ્રભુ ઈસુ આવ્યા. કોણ આવ્યા? પ્રભુ ઈસુ બાળક બનીને આવ્યા અને તેમને ગભાડમાં તેમને જન્મ લીધો. અને પ્રભુ ઈસુ અમે ને હું મોટા થયા છે એવી જ રીતે મોટા થયા, પણ કદી બી પાપ નથી કર્યું. શું નથી કર્યું? શું નથી કર્યું? પાપ નથી કર્યું. અને એ પ્રભુ ઈસુ તમારા અને મારા પાપ માફ થઈ જાય માટે તે વધસ્તંભ પર મરણ પામ્યા, જટાયા, ત્રીજે દિવસે શું થયું? સજીવન થઈ ગયા. અને આજે પણ પ્રભુ ઈસુ સ્વર્ગમાં જીવતા છે. અને એ જ્યારે સમીરે સાંભળ્યું, એ સમીરે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. કોના પર વિશ્વાસ કર્યો? પ્રભુ ઈસુ પર. ઓ નાતાલના દિવસોમાં પ્રભુ ઈસુ મારા પાપથી બચાવવા આવ્યા હતા એ વિશ્વાસ કર્યો. અને બીજા દિવસે શું કર્યું ખબર? એ સમીરેના પપ્પાને પણ લઈ આવ્યો અને બીજા દિવસે પણ સરસ મજાના ગીતો શીખવામાં આવ્યા. અને એ દિવસે 6 વાતો શીખવાડી. કેટલી વાતો શીખવાડી? ચલો મારી સાથે બોલશો. હા, પ્રભુ ઈસુ હંમેશા આપણી સાથે છે. આપણા પાપ માફ કરવામાં આવ્યા છે.
છે. ઈશ્વરનો દૂત આપણી રક્ષા કરે છે. ઈશ્વરનો દૂત આપણી રક્ષા કરે છે. ઈશ્વરનો પવિત્ર આત્મા ઈશ્વરનો પવિત્ર આત્મા આપણા હૃદયમાં રહે છે. આપણા હૃદયમાં રહે છે. જીવનના પુસ્તકમાં જીવનના પુસ્તકમાં નામ લખવામાં આવ્યું છે. નામ લખવામાં આવ્યું છે. સ્વર્ગમાં સ્વર્ગમાં જગ્યા તૈયાર છે. જગ્યા છે. એ 6 વાતો જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેના બાળકો છે એમને શીખવવામાં આવી અને તે દિવસે સમીના પપ્પાએ પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને તે રોજ ગીતો ગાતા અને સભામાં આવતા હતા અને પછી શું થયું ખબર એ લોકોનો પ્રોગ્રામ પતી ગયો. સમીરે પૂછ્યું ક્યાં જાઓ છો? હજી તમે રોકાઈ જાઓ ને, હજી પણ મારે ગીતો શીખવાના છે, વચનો શીખવાના છે. તો એ શું કે ખબર અમે 1 વર્ષ પછી આવશું. ક્યારે આવીશું? પણ હા અને એ સમય દરમિયાન એ સમય તો વચન વાંચતો, પ્રાર્થના કરતો અને ગીતો ગાતો હતો અને 1 વર્ષ પછી એ લોકો પાછા આવી ગયા. પૂછ્યું એ સમય તું કેમ છે? સમીર કહ્યું તો મજામાં છું. તારા પપ્પા? ત્યારે સમીર બોલ્યા કે મારા પપ્પા તો ત્યારે સ્વર્ગમાં છે. ક્યાં છે? હા, એ સમીરના પપ્પા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો અને જ્યારે એના પપ્પા મરણ પામ્યા તો ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. અને સમીરે કહ્યું કે મને વિશ્વાસ છે કે એક દિવસ મારા પપ્પા મને ફરી મળશે. ત્યારે સેવક મિસ્ટર બિન્યામીને શું કહે ખબર? સાચી વાત છે સમીર કે તારા પપ્પાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો એટલે આજે તે સ્વર્ગમાં છે. ક્યાં છે? હા, અને એ તો સમીર ખુશ હતો અને કેમ કે એના પપ્પા પણ સ્વર્ગમાં છે અને એ પણ સ્વર્ગમાં જવા માટે તૈયાર છે. સમીર શું કહે ખબર? હવે મને પણ આપો ચિઠ્ઠી, હું પણ બીજાને કહેવા માંગુ છું. અને એ સમયે શું કહ્યું ખબર કે બધા સર્કસમાં આવો. ક્યાં આવો? ક્યાં આવવાનું છે? સર્કસમાં. સમીર કેવા લાગ્યો એ તંબુમાં આવો, તમારે પણ આવવું જોઈએ. કદાચ તમને લાગે કે અહીંયા સર્કસ થવાનું છે પણ અહીંયા સર્કસ કરતા વધારે સારું શું છે? સર્કસ કરતા વધારે સારું હે ને? સર્કસમાં જવાનું બધાને ગમે, ગમે કે ના ગમે? પણ જ્યારે પ્રભુ ઈસુ આપણી પાસે આવે છે અને જે શાંતિ આનંદ આપે છે એની સરખામણી સર્કસ સાથે ના થઈ શકે. તો સમીરે તો એ નાતાલની ઉજવણી કરી એ સમય જાણ્યું કે પ્રભુ ઈસુ તમારા અને મારા પાપથી બચાવવા માટે આવ્યા હતા. આપણે પણ જાણ્યું કે પ્રભુ ઈસુ શું કરવા આવ્યા છે? આપણે બધાને પાપથી બચાવીને તેના બાળકો બનાવવા આવ્યા છે. તો પ્રાર્થના કરીશું. બે હાથ જોડો, આંખો બંધ, પ્રાર્થના કરીશું. હા, શું શીખ્યા છે આપણે કે નાતાલના દિવસોમાં પ્રભુ ઈસુ આપણા દરેકના પાપથી બચાવવા માટે તેમના બાળક બનાવવા માટે આવ્યા હતા. પ્રાર્થના કરીએ. પ્રભુ છે અમે તમારા આભાર માનીએ છીએ બાળકો માટે થોડો બે સ્ટોરી શીખી શક્યા, ગીત શીખી શક્યા. અમે તમારા આભાર માનીએ છીએ. બધા બાળકોને તમારી કૃપામાં ચાલવા માટે દરેકને મદદ કરજો. સારું જીવન જીવવા માટે દરેક બાળકોને મદદ કરજો. કે પ્રાર્થના તમે સાંભળી માટે કરવા. આમીન. ઓકે, આ સમય બેસીએ. ચા નાસ્તો તૈયાર છે. બધાને એક બિસ્કિટ આપવામાં આવશે. હાથમાં રાખવાનું. એક ફોટો લઈશું પછી બધાને જઈશું. બરાબર? લાઈનમાં બેસો હા, કેમ કે ફોટો કોઈ બહાર નથી છોકરાઓ. આ છે તમારી ક્રિસમસ પાર્ટી માટે અમે લાવ્યા હતા. પહેલા પ્રોગ્રામ કરી દીધો અમે ત્યાં તમે લાવ્યા પણ તમે કેટલા બાકી હતા એટલા માટે ફરી તમને લઈએ છે. હા, બોલી પછી તોડજો. હા, એ મદદ કરો. ઊભી હે. કોઈ બાકી હોય તો હાથ અદ્ધર કરી લેવાનો. હા, બે આવા લઈ આવો, બે આવા. અમને આશીષનો દિવસ છે. ક્યાં છે બી બોક્સ કેમ એ હેપી ઉપર હેપી એ ફોટો પર ના ના એ કઈ આ ફોટો પડવાળો લઈ ભાગે હો રહે છે.
ઓય હમણાં થોડો નહીં હોય બીજા ચા થોડે જશે પાણી થતા જાય એકવાર. પાછળ જતા રહે.